आप तो जाने भाग बड़ा तो राम भज बखत बड़ा कछु दे अकल बड़ी तो उपकार કર્યા દેહ ધડ્યા ફળે એનો એક પ્રસંગ આપને કહી દઉં એક રાજા હતા એના રાજમાં એક નર્તકી નૃત્ય કરવા આવે છે પણ રાજા કદરૂપાઈની પરાકાષ્ઠા હતા સાહેબ વહરાઈનું વાદળું હતા પણ હતા રાજા સાહેબ ભગવાન કૃષ્ણએ ગીતામાં એમ કીધું કે હે અર્જુન રાજા એ મારો અંશ છે સાહેબ એટલે રાજા ખરાબ ન હોઈ શકે રાજા સાહેબમાં રાજા કોઈ ખરાબ નહોતા સાહેબ એના પાસવાનો ખરાબ હતા ચા કરતા કિતલિયું ગરમ હતી એને બહુ દખ દીધા છે સમાજને બાકી રાજા તો કોઈ દિવસ ખરાબ હોઈ શકે જ નહીં સાહેબ રાજા અને પ્રજા વચ્ચેને જે દલાલો હતા એને આ દુનિયાને પ્રજાને પીડી છે રાજાએ નથી પીડી સાહેબ કોઈ રાજા ખરાબ નથી હોતો રાજા વહરા હતા કદરૂપા હતા વચ્ચે એક વાત કરી દઉં મહારાજા જનકની કચેરીમાં જ્યારે ઋષિ ભારતી બાપુ આવ્યા છે વિશ્વંભર ભારતી બાપુ ઋષિ ભારતી બાપુ તો સંસ્કૃતના બહુ આચાર્ય છે સાહેબ સંસ્કૃતમાં પ્રવચન કરી શકે એ બધા હા એટલે મહારાજા જનકની કચેરીમાં અષ્ટવક્ર આવ્યા એટલે એના આઠે અંગ વાંકા જોઈને પંડિતો મીંડા દાંત કાઢવા ખૂબ હસવા મીંડા પંડિતો હસ્યા ત્યાં સુધી અષ્ટવક્રને વાંધો નહોતો પણ મહારાજા જનકે મીંડ્યા હસવા ત્યાં સુધી વાંધો નહોતો પણ અષ્ટવક્ર પછી મીંડ્યા હસવા એટલે મહારાજા જનક કહે છે કે પંડિતો હસે છે એની તો મને ખબર છે પણ આપ શું કામ હસો છો તો મને તારા દાંત આવે છે મહારાજા જનકને અષ્ટવક્ર એમ કે છે કે મને તારા દાંત આવે છે કે કેમ કે તું ચમારોની સભા ભરી અને સત્યનો નિર્ણય કરવા બેઠો છો સાહેબ ચામડા જોઈ નક્કી કરે તો ચમારો કહેવાય અંદરની જ્યોત કેવી છે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો ઉદ્ધાર નથી સાહેબ આ હિંગોળદાન નરેલા દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી સૌનું સુણે તારું કા ન સુણે કે તારા અંતરનો પુકાર નથી શેઠ આડતીઓ મહા ઉદાર જેને ચોપડે ક્યાંય ઉધાર નથી જેને જેટલું તેટલું તેને તલભાર વધુ દે નાર નથી અને મોટી વાત હિંગોળભાઈ હવે કરે છે કે ઈશ્વર કૃપા કઈકી યત્ન કરો માગ્યું ઈ મળનાર નથી અમારે યોગેશ બોક્ષા એમના સસરા સનતભાઈ એના બાપુજી રામના માલા રામભાઈ અદ્ભુત વિદ્વાન રામભાઈ ને હિંગોળદાનભાઈ એ બધા નાની નાની વાતો બહુ કરતા સાહેબ સાંભળ્યું ને એ રામના વાળા રામભાઈ ની હું એક વાત કરું કે 80 વર્ષના બાપા હોય બાપુ 80 વર્ષના બાપા હોય એમાં એકેય ગુણ ન હોય અને એના માટે કોઈ એમ કે આ બાપા માટે બે શબ્દ બોલો તો હું બોલું રામના વાળા રામભાઈ લખે છે કે એટલું બોલે કે બાપા 80 વર્ષના થયા લ્યો કેવડી નાની વાત ગાગરમાં સાગર કહી નાખ્યો જાવી માણસ એક બહુ સરસ અર્થ કરતા ઈશ્વર કૃપા કકી યત્ન કરો આપણે ત્યાં શું કહેવાય ગામડામાં કે મનુષ્યત્ન ઈશ્વર કૃપા હવે એ કોને કહેવાય રામભાઈ કે મનુષ્યત્ન ઈશ્વર કૃપા કોને કહેવાય ફાલુભાઈ તો એને કહેવાય કે ખેતરમાં ખાતર નાખો હાથી હાકો એમાં તમે ખેતી કરો આ અમારે જમીન નથી ને પછી હાંડલીથી ગાડા આવતા અમારે ખાતર નાખવા માટે પછી અમારે રામભાઈ ને પછી ત્યાં કારેથા ડાયરો એમ કહેતા કે આપણે ખાતરના ગાડાને ઢગલી તો કરી આવ્યા પણ ફોર્યા હશે કે નહીં એમ એટલે ખેતરમાં તમે હાથી હાકો ખાતર નાખો જાળવણી કરો ચોખ્ખું ચણક કરો એ મનુષ્યત્ન કહેવાય અને વરસાદ થાય એને ઈશ્વર કૃપા કહેવાય સાહેબ આ બહુ સાંભળવા જેવી વાત છે સાહેબ મોરારી બાપુની વાત કરી બાપુ બહુ ખુશ થઈ ગયા મેં બાપુ રામવાળા અને રામભાઈ રામનામવાળાને બાપુ એમ કે રામભાઈ આજ કઈ લેસન હોય તો દિયો આવું વ્યક્તિત્વ સાહેબ હા તો ખેતર સાફ કરો ખડ રેવા ન દો ખડ રેવાય જ નહીં ખડ હોય જ નહીં હા મારું ફાર્મ છે ને જુનાગઢ પાસે ત્યાં હું ને ગોરબાપા અમારે એક કુટિયાનું ખાતમુહૂર્ત કરવા બેઠા હતા એટલે મને કે ધોકડ મેં કીધું તમારી પાસે થૂંબડું રહ્યું જો અમારે લેવા ન જાવી પડે ક્યાંય ભલા ગોતવા તો ખેડું જાય અમે જઈએ પગ પાસે લીલું થૂંબડું મેં કીધું આ જો હા લીલું સમ છે
એટલે ખેતરને સાફ કરો, સા નાખો, ખાતર નાખો, એને મનુષ્ય એટલે કહેવાય. અને વરસાદ થાય અને પછી જે મોલ ઘીરે આવે એને ઈશ્વર કૃપા કહેવાય. એક વાત, હવે ખાલી ઈશ્વર જ કૃપા કોને કહેવાય? સૂર્ય, ચંદ્ર, ધરતી, આભ, એની ઈશ્વર કૃપા કહેવાય. એમાં મનુષ્ય ક્યાંય દરિયામાં ક્યાંય આવતું નથી. દરિયો ગાલ્યો તો અમારા ગામના મજૂરો જાતા એમ ન કહેવાય. આ સૂર્ય ઘડ્યો તો અમારા ગામના મિસ્ત્રીઓ જાતા એમ ન કહેવાય. ના ના, ઈશ્વર કૃપા છે સાહેબ. સૂર્ય, ચંદ્ર, ધરતી, દરિયો ઈશ્વર કૃપા છે ગિરીશભાઈ. હે, અને ખાલી મનુષ્ય યત્ન જ કોને કહેવાય? તો ગામનો તોફાની છોકરો હોય, આમથી પાદરમાંથી ગધેડાને પકડી આવે, આમથી હળેલ ડબ્બો લઈ આવે, એમાં ફટાકિયાની હળ નાખે, ડબ્બામાં એક દોરડું બાંધીને એનું બીજું દોરડું ગધેડાને પૂછડે બાંધે અને ફટાકિયાની હળ ફોડે અને ઊભી બજારે હમરોમાટી બોલતો ગધેડો જાય અને બાયુના બેણા પાડે, છોકરાનો રોડવતો જાય. એને મનુષ્ય યત્ન કહેવાય, એમ ઈશ્વર કૃપા ન કહેવાય. એ ખાલી મનુષ્ય યત્ન જ છે, ઈશ્વર કૃપા ન કહેવાય. હવે ઈશ્વર કૃપા નથી અને મનુષ્ય યત્ન નથી, એ કોને કહેવાય? તો આપણે કોઈને ઘીરે જાય ને એના બાપા નરાતાર ગાંડા થઈ ગયા હોય તો એ આખું કુટુંબ એમ કહે કે ભાઈ અમારા આખા કુટુંબની મહેનત ને અમારી કુળદેવીની કૃપા, એનાથી અમારા બાપાનો ખોઈ ગયો એમ. નહીં નહીં, ઈશ્વર કૃપા કઈક યત્ન કરો, માગ્યું એ મળનાર નથી. અને હિંગોળદાનભાઈ એમ કહેતા કે તમને દુનિયામાં કોઈ પણ માણસ એમ કે મારી પાસે કાંઈ નથી, એને એટલું કહેજો કે મનુષ્ય દેહ હિંગોળ મળ્યો એ હરિનો શું ઉપકાર નથી? મનુષ્ય દેહ મને તમને મળ્યો છે એ હરિનો ઉપકાર ઓછો છે? એમ તું ચમારોની સભા ભરી સત્યનો નિર્ણય લેવા બેઠો છે. ચાંબડા જોઈ નક્કી તો ચમાર કરે, અંદર શું જ્યોત બલે છે એની બહુ મોટી વાત છે. નાની નાની વાતો. કબીરની પાસે એક જણે જઈને કીધું લગ્ન કરવા કરી લઉં. કબીરને જઈને કીધું, ગ્રસ્તાશ્રમી હતા ને, કબીરને કીધું લગ્ન કરવા કરી લઉં તો કબીર બોલ્યા જ નહીં, બેહો 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 બેહો. પછી એને કબીરે પત્નીને કીધું દીવો પેટાવી લાવો તો બપોરને ટાણે ધૂમ તડકાનો. ત્યાં એની પત્ની દીવો લઈને મૂકી ગયા અને પછી કે હવે 15 મિનિટ પછી કે દીવો લઈ જાવ, એટલે દીવો લઈ ગયા. એટલે ઓલો પૂછવા આવ્યો હતો ને એને એમ કીધું કે અટાણ બપોરને ટાણે તમારે દીવાનું શું કરવું હતું? તો કે તમે પૂછ્યું પણ મારા ઘર ના પૂછ્યું? તો કે ના, તો કે એવું મળે તો કરી લેજો, નકર એમ નમ રહેજો. એક જણે બહુ મોટી ઉંમરે લગ્ન કર્યા સાહેબ, બહુ મોટી ઉંમરે. એમાં કોકે પ્રશ્ન કર્યો કે આટલી મોટી ઉંમરે લગ્ન કર્યા? તો કે બે કારણ એના. એક ઈ કે સારું પાત્ર મળે તો વાટ જોઈ પરમાણ, સારું પાત્ર મળે તો રાહ જોઈ એ પરમાણ ને, ખરાબ નીકળે તો જાજુ ભોગવવું નહીં, વેલો છુટકારો આવે. આ બધા ગ્રસ્તીઓ હતા સાહેબ. હું દક્ષિણના એક સાઉથ ને એક સાધુની વાત કરું, એક યુવાન વર્ગને મજા આવશે આપને સાહેબ. એ ગ્રસ્તી હતા, હાડિયું વણી વણી રોડ ને કાંઠે હાડિયું વેચતા સાહેબ. એમાં એક યુવાન આવીને હાડી હાથમાં લઈને કીધું કે આની કિંમત કે 100 રૂપિયા. કબીર જેવા એક સંત હતા, 100 રૂપિયા. જો હું તમને કહું હું વાતુનો માણસ છું, એટલે બને ત્યાં સુધી વાતું કરી લઉં હું, અને રૂપિયા ત્યાં સુધીમાં તમે છૂટા લઈને બાધા દઈ દેજો અને તમે બાધા દઈને છૂટા લઈ લેજો. અને પછી કીર્તિદાનભાઈને આવે ને ત્યાં તમે વરહજો, વરસાદ વરહે ને 8 મહિનાનો એમ. આ વાતુમાં એ બહુ ન હાલે, એટલે હું તમને વિનંતી કરું છું. એટલે આમ જોવાને હાડી હાથમાં લઈ અને એમ કીધું કે આની કિંમત શું રાખી? બહુ ઝીણી વાત છે પણ બહુ સરસ છે કે 100 રૂપિયા. વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં, 100 રૂપિયા. એ સાડીના 2 ભાગ કર્યા અને કટકો એક સાધુના ખોડા મૂકીને કીધું આના હવે કેટલા પૈસા? તો કે એના 50 રૂપિયા. 2 ભાગ કરી નાખ્યા ને, એના 50 રૂપિયા. એના 2 ભાગ કરીને કટકો ખોલામાં નાખીને કીધું આના, તો એના તો રીતસર 25 રૂપિયા ગણાય ને. તો કે હા. એના 2 ભાગ કર્યા અને કટકો નાખીને કીધું આના, તો કે એના 12.5 રૂપિયા. એના 2 ભાગ કરીને કીધું કે હવે આનું, તો કે એના કાંઈ નહીં, તો લીરો થઈ ગયો છે. મારી સાડીના લીરા થયા ને એમ તારી જિંદગીના લીરા ન થાય, ધ્યાન રાખજે સાહેબ, એને અકબંધ રાખજે. એમ રાજા કદરૂપા હતા, વહરાયનું વાદળું હતા, પણ હતા રાજા સાહેબ. એ નર્તકી આમ નૃત્ય કરતી 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 એને સામું જુએ ને એને દાંત આવે, એ દાંત આવે એટલે રાજાને એમ થયું કે આ દાંત કાઢે છે. આખો કાર્યક્રમ પૂરો થયો
પછી એમ કીધું કે નર્તકીને બોલાવો, ગઢમાં બોલાવો. હજી પોશાક રમવાનો નહોતો બદલ્યો, તા માણસો ભોગી ગયા, તમને મહારાજ બોલાવે. અને ધ્રુજવા મળી, મારી ભૂલ થઈ ગઈ છે, આમ છે તેમ છે. એ ધ્રુજતી આવી અને મહારાજ એને કહે છે, તમે નૃત્ય કરતા કરતા મારા સામું જોઈને દાંત કેમ કાઢતા હતા? પણ જોજો એ બે ધ્રુજે, એ પેલા રાજાની એની ખાનદાની જુઓ કે તું મારી બેન છો, તું મારી દીકરી છો, તું મારી માં છો. આટલું કીધા પછી ક્યાં ભય રાખવાની જરૂર છે? તું મારી દીકરી છો, તું મારી બેન છો, તું મારી માં છો, પણ મને હાચું કહી દે તને હસવું કેમ આવતું હતું? અને ત્યારે નર્તકીને એમ થયું કે તમે દીકરી કીધી, બેન કીધી, માં કીધી, એટલે હવે તમને કહું કે જ્યારે જ્યારે હું નૃત્ય કરતી કરતી તમારા સામું જોતી હતી ને, ત્યારે મને એમ થતું હતું કે આ રૂપની હરાજી થઈ થઈ તમે ક્યાં ગયા હતા બાપુ? રૂપની હરાજી થઈ થઈ તમે ગયા હતા, ક્યાં ગયા હતા? અને રાજાએ એટલું કીધું કે રૂપની અને ભાગની હરાજી હારોહાર હતી, હું ભાગ લેવા ગયો તો રૂપ વેચાઈ ગયું. હવે તારે નક્કી કરવાનું છે કે રૂપ મહાન છે કે ભાગ મહાન છે. એમ ભાગ બળા કછું દે, અકલ બળી તો ઉપકાર કર, દેહ ધર્યા ફળ હે. એની આગળ ઉપર સમય મળશે તો